ટપાલ સેવાઓનો પરિચય. ઇન્ટ્રોડક્શન ટુ પોસ્ટલ બેન્કિંગ સર્વિસીસ. શું તમે જાણો છો કે તમારી સ્થાનિક પોસ્ટ ઓફિસ અથવા લોકલ પોસ્ટ ઓફિસ બેંક જેવી જ નાણાકીય સેવાઓ આપે છે? ખાતામાં પૈસા જમા કરવા, વીમા દ્વારા પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવું અને પેન્શનથી શરૂ કરીને સ્માર્ટ રોકાણ કરવા અને પ્રિયજનને પૈસા મોકલવા સુધીની બધી જ સેવાઓ પોસ્ટ ઓફિસ આપે છે. ટપાલ સેવા સંચાર સેવા કરતાં કંઈક વધુ છે. તે ભારતમાં નાણાકીય સમાવેશિતા માટેની એક જીવનરેખા છે. ખૂબ અંતરિયાળ ક્ષેત્રો સુધી પણ સેવાઓ પહોંચાડવા માટે તે લોકોને નાણાકીય રીતે સક્ષમ બનાવવા નિર્ણાયક ભૂમિકા ભજવે છે. પોસ્ટ ઓફિસ બચત બેંક અથવા POSB 1882થી એક ભરોસાપાત્ર નાણાકીય સંસ્થા રહી છે, જે બચત ખાતું, મની ટ્રાન્સફર, ચેકબુક, ડેબિટ કાર્ડ અને ATM જેવી સુવિધાઓ આપે છે. તે 1,54,000થી વધુ શાખાઓની સાથે પોતાની વ્યાપક પહોંચ માટે જાણીતી છે, જેમાં ઘણી શાખાઓ ગ્રામીણ ક્ષેત્રોમાં પણ છે. તાજેતરમાં જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક અથવા IPPB પોસ્ટ ઓફિસમાં આધુનિક ડિજિટલ બેન્કિંગ સુવિધાઓ શરૂ કરી છે, જેમાં ઝીરો બેલેન્સ ખાતું અથવા એવું ખાતું જેમાં કોઈ નિર્ધારિત રકમ રાખવી જરૂરી નથી હોતી અને મોબાઈલ બેન્કિંગ દ્વારા તમે તમારા ફોન ઉપર જ બધી બેન્કિંગ સેવાઓ પ્રાપ્ત કરી શકો છો. સાથે જ ઘરે બેઠા પણ સેવાઓ ઉપલબ્ધ છે. IPPBને પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક એટલે કે POSB ખાતા સાથે જોડીને તેને વધુ સુવિધાપૂર્ણ બનાવવામાં આવ્યું છે. POSB અને IPPB બંને બચત અને રોકાણની ઘણી બધી યોજનાઓ ઉપલબ્ધ કરાવે છે, તે પણ રિટર્નની ખાતરી સાથે. તેમની બધી સેવાઓ સુરક્ષિત અને ભારત સરકાર દ્વારા માન્ય અને સમર્થિત છે. સાથે જ તે સમગ્ર ભારતમાં લાખો લોકોને વ્યાપક નાણાકીય સેવાઓ પ્રદાન કરે છે. આવો POSB દ્વારા આપવામાં આવતી વિભિન્ન બચત અને રોકાણ યોજનાઓ વિશે જાણીએ. પોસ્ટ ઓફિસ બચત ખાતું 500 રૂપિયાની નાની રકમ સાથે નિયમિત જમા રકમ, સાથે જ સુવિધા માટે એક ATM કાર્ડ, પાસબુક અને ચેકબુક પણ. બચત ખાતા પર 4% વાર્ષિક દરે વ્યાજ પણ મળે છે. રેકરિંગ ડિપોઝિટ એટલે કે RD. સમય સાથે તમારી બચત વધારવા માટે ફિક્સ્ડ માસિક ડિપોઝિટની સાથે નિયમિતપણે બચત કરો. વ્યાજ દર ડિપોઝિટના સમયગાળા સાથે બદલાતો રહે છે. ટાઈમ ડિપોઝિટ એટલે કે TD. 1, 2, 3 અને 5 વર્ષની મુદ્દતની ડિપોઝિટના વિકલ્પો વ્યાજની ગેરંટીને સુનિશ્ચિત કરે છે. માસિક આવક યોજના એટલે કે MIS. એક સામટી રોકાણ યોજના જેમાં 5 વર્ષ સુધી દર મહિને વ્યાજ મળે છે. તેનાથી તમને નિયમિત આવક મળતી રહે છે. વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે SCSS. વરિષ્ઠ નાગરિકો માટે રચેલ છે. નાણાકીય સ્થિરતા માટે ત્રિમાસિક વ્યાજની ચૂકવણી સાથે ઊંચા વ્યાજ દર આપે છે. સાર્વજનિક ભવિષ્ય નિધિ એટલે કે PPF. 15 વર્ષની મુદ્દતવાળો એક લાંબા ગાળાના બચતનો વિકલ્પ, જે સેવાનિવૃત્તિ યોજના માટે કરવેરા લાભ આપે છે. રાષ્ટ્રીય બચત પત્ર એટલે કે NSC. 5 વર્ષો માટે એક સુરક્ષિત સરકાર સમર્થિત રોકાણ, એક નિશ્ચિત વળતર અને સમાંતર વિકલ્પ પ્રદાન કરે છે. કિસાન વિકાસ પત્ર એટલે KVP. તમારું રોકાણ 9 વર્ષ અને 2 મહિનામાં 2 ગણું થઈ જાય છે, જે લાંબા ગાળાની બચત માટે એકદમ યોગ્ય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું છોકરીઓના નાણાકીય ભવિષ્ય માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઊંચા વ્યાજ દરની સાથે 10 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ માટે વાલી દ્વારા ખોલવામાં આવે છે. મહિલા સન્માન બચત પત્ર. મહિલાઓ માટે 2 વર્ષની યોજના, 7.5% વ્યાજ અને ઉપાડ માટેના અનુકૂળ વિકલ્પ. માર્ચ 2025 સુધી માન્ય. પોસ્ટ ઓફિસ પાસે તમારા અને તમારા પ્રિયજનોના ભવિષ્યની સુરક્ષા માટે વીમા યોજનાઓ પણ છે. પરંતુ તમે આ સેવાઓનો લાભ કેવી રીતે મેળવી શકો છો? આ સરળ છે. બસ તમારી ID જેમ કે આધાર કાર્ડ અને સરનામાનો પુરાવો
જેમ કે વીજળી, પાણી અથવા ગેસનું બિલ. મતદાતા ઓળખ કાર્ડ અથવા રેશન કાર્ડ લઈને તમારી સ્થાનિક પોસ્ટ ઓફિસે જાઓ. ખાતું ખોલવાનું ફોર્મ ભરો અને તમે તૈયાર છો. ભલે તમે વિદ્યાર્થી છો, ગૃહિણી છો અથવા વરિષ્ઠ નાગરિક છો, કોઈ પણ ખાતું ખોલાવી શકે છે. હવે રાહ શા માટે જોવી? તમારી સ્થાનિક ટપાલ ઓફિસે જાઓ અને આજે જ તમારું નાણાકીય ભવિષ્ય સુરક્ષિત કરવાનું શરૂ કરો.